યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ ડાકણિયા જિલ્લાના ટાપુ ઉપર રેસીપી બનાવવા અને અહીંયાથી આપણે બનાવવાની છે મોદર પાલવાની રેસીપી બનાવવાની છે તો આજમાં તમને બહુ જોવાની મજા આવે છે અને જો તમને મજા આવે ને તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જઈએ છીએ આપણે ટાપુ ઉપર આમ જો બધો સામાન લઈ લીધેલો છે આપણે અને જઈએ ટાપુ ઉપર શું લેવા મોદર પાલવાની રેસીપી બનાવવા કેવી રીતના બનાવીએ ખાસ કરીને તમે બનાવી રહેજો તો તમને જોવા મળશે નકર નહીં મળે ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો બધી મચ્છીની શું કહે કે રેસીપી જોવા મળશે વાહ બહુ બારીને ધબધબાટી આજમાં રેસીપીનો સોયત્રા કલાક આપણે ઘણા સમયથી પાયલો રાખેલો હતો ઘણા સમયથી કોલ્ડમાં મેકેલો હતો ફ્રીજમાં બરફનો ખાંગડો પાડી દેલો છે ને ઈવડો ઈ પાયલોનો આજમાં વારો છે તો ચાલો જઈ ઝટાકે કરીએ રેસીપી શરૂ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે ડાકણિયા જિલ્લાના ટાપુ ઉપર ને આમ જોવા તો બહુ મજા આવે હો બહુ એટલે કે બહુ મજા આવે બહુ લાટી પવનનો આવે અને બહુ વધારે એનો મસ્ત મજાનું વાતાવરણ છે ને અહીં તમને હું પહેલા ને બધું દેખાડી દઉં કેવું મસ્ત છે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે ડાકણિયા જિલ્લાના ટાપુ ઉપર અહીં જો આપણે બધો સામાન મૂકી દીધેલો છે અહીંયા જો મોદાર પાયલો પડ્યો છે અહીંયા અને શાક જો ઓલે પણ તાલપત્રી પાથરે છે ને આપણે છે ને ચૂલો અહીંયા તક બનાવવાનો છે અને આવું કંઈક અહીંયા લોકેશન છે જો તમે જોઈ શકતા છો બહુ મસ્ત મસ્ત હે જોરદાર છે અને સાહેબને જો કેટલી મજા આવી ગઈ તે પાથરીને બેહી પણ ક્યાં કા અને આ ટાપુ છે ને તો આવેલું છે કે અમારા ઘરથી છે ને આઘું આવેલું છે એટલે બહુ આઘું નથી ને બહુ વરું નથી એવી રીતના છે કા સાહેબ એટલે આ પછી બહુ મજા આવે જો આવી રીતનું છે અહીંયા હુવાનું ને એવું બધું છે તો આમ તમે જોઈ શકતા છો હા પવન આવે મજા આવે તો આપણે છે ને બનાવવાની છે રેસીપી તો એનું છે ને પેલા શરૂઆત કરી દઈએ હબનારી કા સાહેબ હા સૌથી પહેલા આપણે હવે તમને શું કામ છે કેવી રીતે કામ કરવાનું છે તમને બતાવી દઉં બતાવવામાં આ ચાર ભારુને મતલબમાં બેહાડી દીધા આપણે લહણી કળિયું ફોલવા તો આ લહણી ચારે ભારુને લહણ ખોલવા બેહાડી દીધા ને આપણે લઈ લીધો છે પાયલો તો પાયલવાને આપણે સાફ કરવા જવાનો છે પાયલો સારું થાય ને ત્યાં સુધીમાં લહણ ફલાઈ જાય એમ તો આપણે જાય મસ્ત મજાનું પાણી ભર્યું છે અને ટીપરે મસ્ત મજાની છે તો ના આપણે જવાનું છે પાયલો ભીંગવા તો જઈએ ને આનું છે ને બરફ થઈ ગયેલું છે તો પેલા ઓગાળશું થોડોક ને પછી આપણે ભીંગશું તો ગાઈસ આપણે પોગી જશે પાણીમાં એટલે કે શું કહેવાય હા પાણી જ કહેવાય કે ઓકે સાખારું કરવાનું જીલું છે સ્પેશિયલ ટાપુએ ના આવી જા અને ગાઈસ વાહ વાહ ભીંગડા પાડવાનું છે આગળ કન્ટિન્યુ ચાલો ફેમિલી ગાઈસ અહીંયા ભીંગડા પાડવાનું શરૂ થઈ ગયું છે ને હું તમને છે ને રત્નેશ્વર મહાદેવનું મંદિર બતાવી દઉં મારા વાલા જુઓ છે ને અને પવન સમાટી પવન બોલો ગાઈસ આવી રીતના ભીંગડા છે ને સોટી જલ આવે અને પાડવા પડે ધીમે ધીમે પાડશું અને તમને બતાવતા પણ જાશું કા બરોબર છે ફેમિલી ગાઈસ આમ જુઓ આમાં લેપટા થોડે તમને દેખાડે હું લેપટા જુઓ આ ટાપુ એ તો લેપટી થોડા મોટી લેપટી એટલે કે લેપટા છે પણ નાની કહેવાય એટલે લેપટી ગાઈસ આવી રીતનો નજારો છે તમે જોઈ શકતા છો ગાઈસ પછી અહીંયા ભીંગાઈ છે પાયલું એ જોઈ શકતા છો જુઓ તો ગાઈસ ભીંગડા એક પડખાના પડી જશે અને હવે બીજા પડખે ભીંગડા પાડશું તો વાર મળ્યો લાગે ખબર છે ભીંગડા પાડવામાં એ બરફ થઈ ગયેલો હતો આપણે કેતુનો કોલ્ડરૂમમાં મેકલ છે આ કેટલા 10-12 દીથાનું શાક વાહી છે કા કેટલા દિવસ જાય છે મસબા કાઢ્યા ગાઈસ એ તમે યાદ કરીને જોઈ લો વિડીયો મસબા નીકળી જાય તે દિવસ એ પહેલા એક દિવસનો પાલવો લઈને આપણે ફ્રીજમાં મેકેલ હતો તો એટલા દિવસ છે અને બરફ ન ઘટે એટલે શાક ન બગડે બાકી ખાંગડો રહેવો જોઈએ તો શાક મહિનો રહી ખરું અને હજી આપણે રાખેલું છે એ તમને દેખાડશું સમય જાતા અને ફટાફટ ભીંગડા પડી જાય ને કટિંગ થઈ જાય ને તેવા બતાવું ચાલો આપણો પાયલો જો મસ્ત મજાનો ભીંગાઈ ગયો છે ને હવે આપણે પીસોળે ને બધું કાઢી નાખવાનું છે તો આની જો આપણે આટલી બેડ કાઢી નાખવાનું કેમ કે આમાં છે ને કાંટા નાના બહુ આવે જો જો એક જો નાના કાંટા છે ને આવા એટલી જગ્યામાં છે ને કાંટા બહુ આવે એટલે આપણે એ કાઢી નાખવાનું છે અને આ છે ને પહેલું છે ને એ છે ને કાંટા વાળું છે આમાં છે કાંટા બહુ આવે કેળવાની ઘોડે ન આવે કાંટા બહુ આવે રેસીપી બનાવી નથી ને એટલે મને બહુ બોલતા ફાવતું નથી ભૂલાઈ ગયેલું છે ને એમાંથી છે ને ટાપુ ઉપર આવે ને એટલે ટાપુનું મસ્ત કંઈક અલગ હોય એટલે હું બોલવું એ કઈ એટલે સને એમ ચલું છે સને મેં તો પીસળિયા બધા કાપી નાખ્યા છે ને હવે આપણે પૂછડાનો વારો લઈ લઈ તો અહીંની જો અમે પૂછડાનું પણ કટિંગ કરી નાખ્યું છે ને હવે આપણે છે ને માથાનું કટિંગ કરી નાખવાનું છે તો આવી રીતના તમે માથું કટિંગ કર્યું હોય થોડુંક એવું
પછી આમ ખેંચી નાખવાનું છે પણ આપણે છે ને બરફ થઈ ગયેલો છે કે એટલે સારો હારવાર ખેંચા છે ને નગર હારવાર ખેંચાઈ જાય. હા 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 તમે જોઈ શકતા છો આ તો બધો બરફ છે તો હા છે ને નગર આવું ન હોય. હા હા બરફ છે ને એટલે હવે આપણે અહીંથી ચીરી નાખવાનું છે. એમને સીધો હા ઓકે. આની અંદર ઈંડેળ છે એ તો ખબર છે ને ભાઈ. હા હા એટલે દેખાડું ઈંડાળે તમને કપાઈ બધાને ગયું છે. બતાવું તો આવી રીતના આપણે ચીરી નાખ્યો છે અને હવે છે ને આપણે જેવડા જેવડા આના બટકા રાખવા હોય હા એવડા એવડા બટકા કરી નાખવાના છે અને મોટા કાંટાનો ભાગ આમાં છે. તને ગાઈસ જોયું તમે જુઓ આવી રીતના પીસ થવા મળ્યા ફટાફટ મસ્ત. ફેમિલી ગાઈસ આ ઈંડાળીનો ખાંગડો થઈ ગયો બોલો લ્યો. કાંગડો થઈ ગયો પણ આને આપણે છે ને હળવું હળવું આમાં ઈંડાળ કાઢવી તો હતા બધી. પણ એવડું કટિંગ કરી દીધું કાઢતે નહીં ખાંગડો છે એટલે કઈ ભાંગશે નહીં વિખાય નહીં. તો ગાઈસ ખાંગડો થઈ જશે એટલે ભેગું કઈ છું નહીં એટલે છે ને આમને કટિંગ કરી લઈશું. વાહ સરસ. નીકળી ઈંડાળ હા ઓ બધાની ઈંડાળ નીકળી જઈને આશે કઈટક અને કઈટક કોને ખાવાની મજા આવે કોમેન્ટમાં કહેજો પહેલો ખાતા હોય ને ઈ મને તો બહુ મજા આવે. એટલે બોલો તો તો ફાઇનલી મિત્રો એમ જુઓ સારો હતો ને બધું આપણે કાઢી નાખ્યો છે ને ઈંડા જુઓ આવી ગઈ છે તમે જોઈ શકતા છો અને આમાં છે ને બરફ છે ને અથડીમાં રાખતો ઈંડે. અરે વાહ છે ને મસ્ત ગાઈસ સરસ. જોરદાર કાઈ ન ઘટે વાહ. કાપો કાપો. અને આપણે છે ને આવી રીતના નાના નાના બટકા કરી નાખવાના છે આમાં નાની નાની ગોટીઓ આવે છે. હા એ તો ખબર છે અમને. હું તો એ ખોડવું બોલો ગાઈસ. હા, ખબર તો પડે ને. તો આવી રીતના આપણે કરી નાખ્યા છે બટકા. સરસ હવે Nice. આપણે લેવાનો છે માથાનો વારો. મસ્ત. માથાનો વારો લઈ નાખવો એમાં. તો માથામાં લી કાલા કાઢ નાખવાના સારો હોય કાઢ નાખવાનો ને માથાના કાલા કોણ છે બટકા એમ જ હતી કે હા ફટાકે હું કહી દઉં એટલે રેડી વાત પતી રેડી હે. હા રેડી. તો ફેમિલી ગાઈસ મસ્ત મજાનો મસ્ત પાયલો થઈ ગયો રેડી રિપેરિંગ જોરદાર. તમે જોઈ શકતા છો આવી આપણે રીતનું. ચાખારું કરી છે કેટલી બધી વાર લાગે 5 મિનિટ ય નથી એક પાયલો હારો કરવામાં. ઓકે 5 મિનિટમાં ચેવડો હારો પાયલો હારો કરી નાખ્યો. વાહ. ચેવડો નહીં. અલગ અલગ ગાઈસ બોલી થવા મળી છે હવે ફટાફટ હવે સારું થઈ ગયું છે તો આપણે જલ્દી જઈએ રેસીપી બનાવવા. આપણા મેમ્બરોને પૂછીએ લહણ કેટલું ફોલાણું એમ કેમ છે હાલો ગાઈસ લહણમાં. હા ઘણું ફોલ લાગ્યું હાલો ફોલો 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 છે. ઓકે જલ્દી ફોલો હાલો. યા બે ભરણ મારવા જો હે અને કાજલ તો ફટાફટ જાય છે ગાઈસ. આપણે આવી ગયા છે ઈ બંતન લેવા. આપણે બંતન ઘરેથી લાવવાનો પડે. આયા છે ને બંતન ને એવું બધું હોય જ તી. ટાપુ એ બંતરની સુવિધા હોય ખરા કા. હા. તો જો ગાઈસ આવી રીતના બંતન ભેગા કરવાનું શરૂ કરી દીધું અને અહીંયા આવીને ખુશી મળી મજા આવી. તે અમને બે જણાને છે ને બોલાવવામાં બકાવા મળ્યું કાંઈ એમ છું ને હા કે દોના ઘરની બહાર નતા નીકળે એની જેમ છું કા. વાહ થઈ ગઈ પડી જલ્દી જવો હું વાર લાગી લ્યો. અને હજી આ નહીં દેખાતું આ યાર આખું નાખી દેવાનું હોય એકારે શાક સડી જાય. ખબર ને આપણે આવું લેવા. હા એમ તો કાજલ છે ને કે હાવ ભેખની હહરો ઈ કે સૂલો કરવો તો મેં કીધું એમ કરો તો એ સૂલો મતલબમાં કરવાનું છે ને તો કચરો ને બસરો બધું કાઢે છે અને સૂલો કરવા માટે પાણા ગોતે છે બોલો. ફટકે સુલો બને. વાહ ફેમિલી ગાઈસ મસ્તીનો સૂલો બની જશે આવડો આ. અને હવે છે ને કાજલ બધો મસાલો મળવા બેસી ગઈ તો ફટાકે બધો મસાલો મળી લે છે અને પછી તમને મતલબ શાક આપણે રિપેરિંગ થઈ ગયું મસાલો આપણે કટિંગ થઈ જાય પછી ફટાફટ શાક સડી જાય અને શાક બનાવીશું. કેવી રીતે શાક બનાવીશું કેવું બનાવીશું ને કેવું બનશે અહીંયા ટાપુ ઉપર ને કેવી ખાવાની મજા છે એ તમને જોવાની મજા છે. રોટલા પણ આપણી સાથે છે તો ચાલો હવે બધું કામ છે તે તમને બતાવું. તો ગાઈસ અહીંયા ડુંગળીની બહબાટી બોલે છે પછી ટમેટા લીલા મરચા અને ડુંગળી ત્રણ વસ્તુ તો મળવાનું છે અને આપણે દૂર છે એમ જો ઠીસ્ટુમ. તો ફેમિલી આપણે બધો મસાલો કટિંગ કરી નાખ્યો છે. મસાલામાં આપણે લીધું છે ડુંગળી ટમેટું લીલા મરચા લસણ આદુ અને કોથમરી. તો આ બધું આપણે લઈ લીધું છે ને હવે આપણે ચૂલો હગવાની તૈયારી કરીએ. તો ફેમિલી ગાઈસ લે એમ કરે બોલો. ચૂલો નથી હગતો ગાઈસ બધું કામ થઈ ગયું. તો હા હંતાડી દઉં દિવાળીને તોય ઓલાઈ જાય. એમ છે ત્યાં તો ફાઇનલી મિત્રો આપણે ચૂલો હગી ગયો છે. જો મસ્ત મજાનો ને કેવો ભડકાદાર તાપ થાય ને એમાં આપણે મૂકી દીધું છે તપેલું ને સૌથી પહેલા નાખી દઈશું આપણે તેલ. તેલ પણ નમાઈ ગયું છે. છે. બે જણા એક હારે બોલ્યા કે એટલે મહેમાન આવશે મહેમાન હારો એમ થાય તે આવે છે ફૂટતા જ નથી મહેમાન. લગન છે ને એટલે ગાઈસ અને તમે બધા લગનમાં પગી દો અમારા તરફથી આમંત્રણ છે 6 તારીખે જમણવાર છે 7 તારીખે જાન જવાનું છે ગોપનાથ મહાદેવ રેલિયા. પાક. તો આપણે તેલ નાખી દીધું છે. તેલ થોડું ગરમ થવા દઈશું પછી આપણે મસાલો કટિંગ કરેલો છે એ નાખવાનો છે. થોડીક વાર લાગશે હજી. ઓકે તેલ મૂકી દીધેલું હતું ને હવે આપણે નાખી દઈશું એમાં લસણ
આપણે લસણને થોડુંક તળી નાખવાનું છે ગરમ તેલમાં. અને હવે ગાઈસ તેલે ગાય છે અને આ ધીમું બોલશે બે એકારે થા હો જોજો. એવું થાય હા નહીં, આપણું લસણ તો મસ્ત મજાનું તળાઈ ગયું છે. અને હવે નાખી દેવાની છે આપણે ડુંગળી, આદુ, લીલા મરચાં અને લસણ 4 વસ્તુ આપણે નાખી દીધું છે. આ બધું આપણે પકાવીશું. ઘડી સડી જવા દે ચાલો મસ્ત મજા. તો આપણો મસાલો ઘણો ખરો પાકી જશે તો આપણે બીજો મસાલો નાખ્યું. તો પહેલા નાખ્યું આપણે નિમક, સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું. પછી આપણે નાખી દઈશું હળદર, એ પછી નાખી દઈશું ધાણા જીરું બધી વસ્તુ નખાઈ ગઈ છે. હવે આપણે આનું હજી પકાવીશું થોડીક વાર. યસ સડી જવા દે એમ કે પકાવવાનું છે આને, સડવાનું કે સડી જવા દઈએ. તો ગાઈસ આગળ એક મસ્ત મજાનું થોડુંક સડી જાય પછી તમને બતાવીએ. તો આપણું હળદર ને ધાણા જીરું સડી ગયું છે. હવે આપણે એમાં નાખી દઈશું આપણે આદુ લસણનું પેસ્ટ થોડુંક. આપણે આખું આદુ હતું ને લીલું એ થોડુંક નાખ્યું હતું એટલે અડધું જ નાખ્યું આદુ લસણનું પેસ્ટ. હવે જો બધું ચોટવા મળશે ને આદુ લસણ છે ને આપણે ડુંગળીને બધું પાકી જાય ને પછી નાખવાનું. એટલે છે ને આમાં દાજી અને બધું એમ. સરસ લ્યો. હવે આપણે સાલિયામાં નાખશું લાલ મરચું. સરસ એટલું મરચું નાખ્યું. હવે નાખ્યું એમાં પાણી ની મૂસે ગાઈસ. આ બધું આપણે છે ને આની રીતે પાણીમાં હલાઈ નાખવાનું છે મરચાંને. હા અને પછી આપણે આ શાકમાં નામી દેવાનું છે. ઓકે આપણું આદુ લસણ ને ડુંગળી ને બધો મસાલો મસ્ત મજાનો પાકી ગયો છે. અને હવે આપણે નાખી દેવાનું છે એમાં મરચું ને પાણી. મરચું ને પાણી નખાઈ ગયું છે. જોઈએ મસ્ત મજાની ગ્રેવી બનવાની છે. હજી થોડીક વાર લાગશે ગ્રેવી બનવામાં. લાગશે વાર પણ આવી છે મજા. એ જરીક રીચ્યું હમણાં બમ ફૂટ્યો બોલો કાદીમાં ફાટ કરતો કાદી ફાટી. પણ આપણું શાક સડે છે વાંધો નથી આવ્યો. નકર તપેલું ઉડી જાય ને તો ઉપર આવી છે ને પણ કાંઈ નહીં. મસ્ત સડે છે ગ્રેવી બની ગઈ જોરદાર જુઓ. અને હજી તો પાકવા દેવાનું છે આપણે થોડુંક કન્ટિન્યુ જોઈએ. મરચું ને એવું આપણું પાકી જશે ને હવે આપણે નાખવાનું છે એમાં ચિકન મસાલો. ચિકન મસાલા આપણે આવી રીતના પકાઈ નાખવાનો છે. જો મસ્ત ચિકન મસાલો ગાઈસ થોડોક સડી જવા દે ચાલો. તો ફેમિલી આપણી ગ્રેવી જો મસ્ત મજાની બની ગઈ છે ને હવે આપણે શાકમાં છે ને મીઠું પાણી નાખી દીધું હોય ને ધોઈને આપણે નાખી દેવાના છે ફોડવા. તો આવી રીતના જો આપણે શાક બધું નાખી દેવાનું છે. તો તમે જોઈ શકતા છો મસ્ત મજાનું શાક બનવાનું છે. આજમાં તો જોરદાર કઈ ઘટશે નહીં એવું શાક બનવાનું છે. મસબાની તાજી મચ્છી અમારી પાસે કેદુની હતી જ નહીં અને કેદુની ખાધી નથી એટલે પાયલોન શાક તો યાર જમવાનું છે કેમ કે ભરેલો પેલો મળી બાકી રાખી છે હજી ઈંડા નાખી નથી. આમ જો કેમ શાક બનશે તમને જોતા મોઢામાં પાણી આવતું છે. પાયલો ખાતા હશે ને એને તો પાણી આવતું જ છે. એને પાણી આવી જ જાય છે બંબા. વાહ સરસ. તો ચાલો મને થાય. હવે આમાં શું કરવાનું મને ખબર નથી. હવે આપણે ઘડીક ચડવા દેવાનું છે. ઘડીક સરવા દેવાનું છે ગાઈસ. તો ફેમિલી આપણું શાકનું પાણી જો મસ્ત મજાનું ચડી ગયું છે, ઓલું બળી ગયું છે. અને હવે આપણે એમાં છે ને શેડાવાનું પાણી નાખી દેવાનું છે. તો પાણી કેટલું નાખવું તો ભીના રહેજો જોવા મળશે તમને. જો આપણે છે ને એટલું પાણી નાખવાનું છે એટલે શાક આપણું મસ્ત મજાનું ચડી જશે. અને હવે આપણે નાખી દેવાનું છે એમાં ઈંડા. આ ઈંડા પાછળથી નાખીએ ને તો એ બટકા જેમને મતા ને એમને બટકા રહે એટલા માટે તેને રાખ્યા છે આપણે બટકા. હા અને હવે નાખી દઈશું ટમેટા. ટમેટા નાખવાથી શાક ના ફોડવા કડક રહે એમ. બાકી તો બીજું કાંઈ છે નહીં. ચાલો તો ઢાંકી દઈએ. નાખીને ચડવા દઈશું. શાક સડે તા લગન લાઈક કરજો, શેર કરજો. શેરમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. તો ફેમિલી 6 ને 6 મિનિટ થઈ ગઈ. અહીંયા છોકરા રમવા મળ્યા ને કોરે રોટલો જો ખાવા મળ્યા. અને હમણાં એક જબલું અહીં લીધે સીડ્યું કે શાક ના તપેલા પાણી ટીડી કતું ઠેઠ આમ જો તાપો ગયું. અહીંયા વયું ગયું હમા પવને બોલો. અને શાક સડે છે પણ હજી મને લાગતું નહીં કે આજમાં શાક સડી જાય એમ. કેમ કે તાપ જ નથી લાગતો. અહીંયા તાપ થાય દુનિયાનો અંદર બહ બાટી એમ તો સડે દુનિયાનું જોવો તમે બહ બાટી કોને ખબર વાર લાગશે એવું લાગે. અને હવે ઘરે ભેંસ પાવાની છે, ભેંસ દોવાની છે અને કન્ટિન્યુ કામ વધારે છે. શું કરે કાંઈ ખબર નથી. શાક સડે અને બંતણ ગોતી નાખે. નાખ તું તારે નાખ. બીજું હું કા આવું છે બધું ગાઈસ. દરિયામાં આવું હોય ને તો દરેક વહેલા આવ્યા તો સારું હતું. પણ આજમાં પાછા અમે લગ્ન લેવા આવીએ ગયેલા હતા કે તો પછી ઠાક લાગી ગયેલો. તો ઠાક લાગી ગયેલો તો ઘડી ખુજ ગયેલા હતા. કોઈને પછી જાગ્યા આમ તેમ એવું બધું હાલ્યા કરે. બાકી તો થોડાક સમય તમારે અમારા લગ્ન છે ને ત્યાં સુધી વિડીયા થોડાક આમ તેમ આડાવાળા થાય. પણ સમય તમે અમારો હાંસવજો, વિડીયા જોઈને સપોર્ટ કરજો. અને પાછા લગ્નમાં ચોક્કસ આવજો. 6 તારીખે જમણવાર છે અને 7 તારીખે જાન જવાની છે. તો હવે હું અત્યારે નહીં કહું કોઈને. શાક સડી દે ને પછી કહી કે સડી ગયો એમ કા. તો
તો ફેમિલી આપણું શાક મસ્ત મજાનું સડી ગયું છે ને હવે આપણે નાખી દેવાની છે કોથમરી. તેમાં છે ને આપણે કોથમરી નાખી દઈશું પહેલા. આમ જો તમે જોઈ શકતા છો બહુ મસ્ત શાક બની ગયું છે અને આપણે એટલો રસો રાખવાનો છે ને હવે આપણે ઉતારી લેવાનું છે. ઓય બાપા નથી દેખાતું એનું કારણ એ છે કે આ શાકના તો થોડા અલગ ચૂલાના થોડા મારા આખો મને મોઢામાં ગળી જા. ઓહ ઉતારી લો. ઉતારો. ઓય તરીકે ગાઈસ હવે જરીક દેખાય તો સારું. જોઈ શકતા છો ગાઈસ મારા વાલા મસ્ત મજાનું શાક સડી જશે. થોડોક રહો વધારે છે પણ રહો બોળવામાં થોડુંક કેવરાવું છે. છોકરાને ખવડાવવું છે ને જવું છે જલ્દી ઘરે ને આપણે રહો હોય છે તો ઘરે જઈને બાળી દેવું છે એવું તમને કહી દઈએ. આપણે ખોટું કરવાનું નથી કરે. અહીંયા તાપ નથી લાગતો બરાબર. રેડી કા ફેમિલી ગાઈસ હવે છે ને ખાવાનું શરૂ કરવાનું છે તો આવી રીતનું ફટાફટ ભાણા કરી લીધા. હવે આપણે છોકરાઓ પાસે ટેસ્ટ કરાવીશું. એક સેલમાં આપણે શાક આપ્યું છે અને રોટલો છે એ છોકરાઓ પાસે ખવડાવીશું ને એને કહેશું કેવું શાક બન્યું. બોલો લ્યો લે બોલો ખાવાનું શરૂ કરી દીધું. બોલો ગાઈસ બોલો થઈ ગયું ફરવા જો ગાઈસ જોયું ગાઈસ ખાવાનું શરૂ છે લે એ વિડિયો બનાવું છું ખાવા મળો જલ્દી. ખાવા મળો ને ઈ તો કહો કેવું શાક બન્યું. શાક બહુ મસ્ત મજાનું બન્યું છે, જોરદાર બન્યું છે. આપણે ત્યાં ખાવાનું હતું પણ આજમાં આપણે ટાઈમ નથી ને એટલે અહીંયા ખાવાનું નથી, જવાનું છે ઘરે. અને શું કહેવાય કે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું. અને ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો કે આવા વિડીયો જોવા ગમે તો અમે આવા વિડીયો બનાવીશું હવે. અને ખાસમાં ખાસ કોમેન્ટ તો કરજો કે આવા વિડીયો જોવા છે તો કોમેન્ટ કરીને કહી દેજો. અને આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય. તારે આંખ નહોતી દેખાતી હમણાં આગળ ફરી આપો. તો આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય. વાહ કેમ મજા આવી જાય ગાઈસ. વાહ વાહ વાહ.